એમ કે છે એ સરસ ટોપી મૂકેલી ગાદી ટોપી હા કોટ કેવો સરસ પહેરેલો શેરવાની જેવું નહીં નેતાજી લાગે હે? નેતાજી કે લીડર જેવા પર્સનાલિટી. દેખાય મોટો માણસ જેવો અને આઈને સીધું જ બધા બેઠા હતા ને કે છે, દાદાજી મારા જેવો કોઈ બહુ દુઃખી આ દુનિયામાં કોઈ માણસ હશે નહીં, માટે મને કંઈક રસ્તો કરી આલો કે છે, કંઈક મને કવારી પર કરો. તમને કોણ દુખ્યા કે તમે કઈ જાતના માણસ છે? આ કહ્યું આ કોઈ પૂછો આજુબાજુ કોઈ પૂછો હેડો તો હું રેલવે પર તમને લઈ જવું એટલે દરેક પેસેન્જર પાસે કેવડે આ દુખ્યા દેખાય છે તાર ના કહે છે બધા તમે કઈ જાતના માણસ છો? કહ્યું તમે ક્યાં દુખ્યા છો? ખોટું બોલો છો? દાદાજી તમે શું ખબર છે કે હું શું છું, મારી શું પોઝિશન છે, મારી પોઝિશન તો જાણો. દુખ્યા નથી પણ તમારી પોઝિશન તો તમારી તો કે ધર્મણા ઊભી થઈ છે. આગળ રૂપિયો ના હોય માટે દુઃખી છે એવું કેમ કહેવાય? રૂપિયો તો ના આવ્યો ભાઈ માટે દુઃખી છે એવું કેમ કેવાય? પણ શું કરું કે છે તમને શું કાપી દઈશું કહ્યું. અને હવે શું કે છે સુખી થઈ ગયો તાર પછી તમે કહ્યા પછી હું સુખી જ થઈ ગયો કે છે. ભ્રાંતિ ઉડી ગઈ. અને આપણે તો અહીંયા આવ્યા કે બેજવાડે જઈશું અમને કહે છે કે મારી પાસે રૂપિયા આવે મેં લાખ રૂપિયા અહીંયા આપવાના પહેલા નક્કી કર્યા છે શું અને ભાઈ એમ આવશે તો પૈસા આવશે. ભાવ નક્કી ત્યારે તો કઈ છે નહીં તેવું પણ ભાવ નક્કી જો આમાં ચાલે આવે તો આપવાના કરીને અત્યારે તો બિલકુલ હા પણ આખું ચેન્જ થઈ ગયું. ભ્રાંતિ ઉડી ગઈ જે હું તકલીફ હવે માણસો આપઘાત કરી નાખે શું થાય? છોકરાનું દુઃખ આવે મને કે છોકરા કઈ સીધું હતું ત્યાં છોકરાનું દુઃખ આવ્યું કે થોડું ઘણું આપણા મનમાં એમ છોકરો છે લાગે પડશે ત્યારે એ દુઃખ આવ્યું એટલે આમાં શું થાય? આપઘાત કરી નાખે. શું કરે? કાકીની એમને કોણ દુખ્યા કે પણ એ માની બેઠા છે અને જ્યાં સુધી માને છે કે હું આવું દુઃખી છું દુઃખ જાય નહીં. તમે તારી મહેરથી કહો દુઃખી છું તારે દુઃખ તો શું કે છે કે કોણ મને અંબારે છે એમ તો જવું કે છે. શું કે છે? મારી યાદગીરી કરે એમ તો મારે જવું પડે, માન આપવું પડે. આવો ડાયરી તમે યાદગીરી નહીં કરતા બહુ પાકા તારે દુઃખ આવતું નથી તમારે બધા આવતું નથી એમને તો દુઃખ આવતું નથી તમારે તો આવ્યું. તમારે આવે છે બધા દુઃખ તો બધા ના આવે. શું કે બધાને આવે બધાને આવે. હે દુઃખ પણ આવે સુખ પણ આવે. દુઃખ પણ આવે ને સુખ પણ આવે. આવ્યા કરવાનું એ તો દુઃખે આવ્યા કરવાનું સુખે આવ્યા કરવાનું કે તો આવે જાય. દેવને શીરો જમાડો છો? એટલે દુઃખ આવે તો પણ આપણે દુઃખી થવાનો અર્થ જ નહીં. દુઃખ આવે તો દુઃખી થવાનો અર્થ નથી ને કઈ. આવવાનું છે. આપણે કોઈને કહીએ કે દુઃખી છું તો એને અને આપણે કોઈને કહીએ દુઃખી છું તો શું વળવાનું છે? ભગવાન નામ લેવાનું. કોને દુઃખ કે છે તે જ બનાવે શેને દુઃખ કે છે? તમે દુઃખી થઈ ગયા તો ડેફિનેશન હોવી જોઈએ. ડેફિનેશન હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ ડેફિનેશન હોય કે પોતે સુખ્યાથી બેઠા છે એટલે કઈ છે ને ખોને જરા ભગવાન હરિનું નામ લેવાનું. દુઃખ એટલે આમ તકલીફ હોય બીજું તો શું આવે? દુઃખો તો હવે કોઈને શરીરથી દુઃખી થાય, કોઈને પૈસાથી દુઃખી થાય, કોઈને ગમે કોઈને શરીરની તકલીફ હોય, કોઈને પૈસાની તકલીફ હોય એને એ લોકો દુઃખ કહે છે. કોઈને કોઈ થાય. જે કઈ જાતની તકલીફ હોય એને દુઃખ કહેવાનું. આને દુઃખ કહેવાય જ કેમ? ડેફિનેશન તમને શું દુઃખ છે? આપણે દૂધ પાક ને પૂરી ભજીયા સારા થયા હોય અને તે આપણે સારું લાગ્યું એટલે વધારે ખાધું એટલે તરફણામણ થાય, ઉપાધિ થાય અને દુઃખ કેવું હોય તો આપણા જેવા મૂર્ખ કોઈ નથી. શું કહ્યું? એને દુઃખ કેવું હોય એને દુઃખ કહેવાય ખરું? આપણે તરફણામણ થાય તો હે એવું છે. દુઃખ ક્યાંક છે જ ક્યાં? આપણું તો એમની સાથે પહેલા દોસ્તી હતી પછી એમની સાથે થઈ. તમને એવું લાગે છે લોકો દુઃખની ડેફિનેશન સમજ્યા વગર ડેફિનેશન ફેર છે એવું લાગે તમને? લાગે હે? તમારા સાહેબ જેવા એમ કે આ દુઃખ છે મારે એવું હોય એવું કે તારા મોટા સાહેબ છે ને તે એમ કે મારે દુઃખ છે ડેફિનેશન સમજતા નથી. હું દુઃખની ડેફિનેશન સમજતો મેં કોઈ દાડો એવું નથી કે મને દુઃખ છે એવું નહીં બોલ્યો. નોર્મલમાં નહીં બોલ્યો.
દુઃખની ડેફિનેશન હું સમજતો હતો. હા દુઃખની ડેફિનેશન હું એને કહું કે બે એક દાડા સુધી ખાધું ના હોય, હા હું કહું કે ના ભાઈ આમ દુઃખ છે ચાલો. શું કહું? બાકી દુઃખ કોને કહેવાય? બીજી શી કે દુઃખ કહેવાય? વખતે માણસ બે ત્રણ દાડા ઊંઘ્યો ના હોય હા. તો હું કહું ભાઈ આને જરા દુઃખની અડચણ છે. શું પણ કે છે બે દાડા નાયો નથી ને એ કે છે મારે દુઃખ છે, હું એક્સેપ્ટ ને કરું નહીં, એને ડેફિનેશનમાં લેવાય નહીં. શું કહ્યું? અને આ તો જે હું કહું છું તેનાથી તદ્દન વિરુદ્ધ નથી. જ્યાં દુઃખ જ નથી ત્યાં જ દુઃખ માનવામાં આવ્યું. ત્યાં દુઃખ નહીં, ત્યાં દુઃખ માનો. આ રાત્રિ દિવસ ના થાય તો તમને કંટાળો આવે કે ના આવે? આવે જ તો. શું થાય તમને? દિવસ પછી રાત, રાત દાડો ને દાડો જ હોયા કરે તો તમે શું કહો? થાકી જ જાય. શું કહો ઝવેરી? તમને કેમ લાગે દાડો ને દાડો હોયા કરે? રાત હોય જ નહીં, દાડો જોયો તો કમાણી વધુ થાય ને. કંટાળો આવે ને. કંટાળો આવે કે છે આ તો, હે? કંટાળો આવે કે આ તો એમ ચાલે કે તેમ આ જે છે, આ વેપારની અંદર જે લેવલ નીચું જાય છે અને લેવલ ઊંચું જાય છે એ બે ના હોય તો કંટાળો આવી જાય. જો ઇન્ટરેસ્ટ માટે છે આ બધું, ત્યાં દુઃખ માની બેઠા છે લોકો. શું થયું છે? ઇન્ટરેસ્ટ માની બેઠા છે ત્યાં એ દુઃખ માની બેઠા છે. હમ? ત્યાં એની માન્યતા ભ્રાંતિ દુઃખની છે. હા, દુઃખ નથી છે આપણા પરિણામ દુઃખ દેખાય છે. ના, 2 વર્ષથી લડે છે. જોરદાર ફાયલો છે. 70,000 રૂપિયા તો એમને ખર્ચ થયો કોર્ટમાં. હા, ધક્કા ખાતા જુદા, અને ધક્કા ખાતા જુદા. 18 લાખ રૂપિયાની જમીન પોતાની છે છતાં પેલો હમો છે તે પકડી બેઠો છે. એ કરી બેઠો છે. એ જ વેપારનો સ્વભાવ છે. વેપારનો એક ધારું ગમે નહીં, કશું એક ધારું ગમે નહીં. રોજ જમવાનું હોય, તાર સાસરીમાં ગયા રોજ જમવાનું હોય, મહિના 2-1.5 મહિના સુધી પછી તમે કંટાળો ના કરો સાથે તમારે શું પછી જોઈએ? એટલા જ જોઈએ કે પછી મનમાં એમ થાય કે લાય ખીચડી ખાઈ, આ તો ના ભાવે રોજ ચા તો થાય કે ના થાય? અને રોજ ખીચડી હોય તો એ કંટાળો હોય, આ કંટાળો નહીં, આ કંટાળો હોય. હા બધું બરોબર છે. આમાં હાય શું કા કરો છો? તો છતાં હું મારા બોલવા કે તમારું દુઃખ જતું રહેવાનું નથી. કારણ કે ડેફિનેશન તમને ફિટ થવી જોઈએ ને. ડેફિનેશન ફિટ કેવી રીતે થાય? હું ડેફિનેશન કહું પણ તમને ફિટ થઈ જોઈએ ને. તમારા શ્રદ્ધામાં બેસવી જોઈએ, બિલીફમાં આવી જોઈએ. તમને ફિટ થાય છે? ક્યાંથી ફિટ થઈ ગઈ? હે શું કહે? જ્યારથી દાદા પછી આવે ત્યારથી એમ પહેલ દાડેથી ફિટ થઈ ગઈ નહીં? 2-3 વર્ષથી કંઈક મુશ્કેલીમાં આવ્યા હતા નહીં કે મુશ્કેલીમાં જતી રહી ત્યારથી ફિટ થઈ ગઈ પછી આગુ પાછું થયું નહીં. એમ તો મુશ્કેલી ભંડાર લઈ આવે તમે તો વારા ઉપરા ઉપરી આવે જ કરે છે. મોટું ભંડાર જ તમારું. અત્યારે એવું જ છે તમારું. એટલે ફિટ ને આ જે હું કહું છું ને તે ખરેખર જ્ઞાન છે, પણ ફિટ થવું એ તમને વાર લાગે ને. તમારું જે બિલીફ છે એ બદલાવા માટે વાર લાગે. શું કહ્યું? એટલે અમારે બીજી દવા આલી દવા આલી શું દવા આલી હે આથી શરૂ કરીશું પછી મળી બરાબર છે, રાઈટ, એગ્રી. શું કે છે? શું આપણું દવા પડી કે આપવી પડે એમ કે ચાલે? દાદા પાસે આવ્યો પડી કે ના આવે ચાલે? બે એમની વિધિ કરાવડે. હા કરો. પછી કે તમે જ ચલાવો છો યાર. ત્રણ દાડા ખૂબ જ બોલો. 3 દાડા દાદા ભગવાન નમસ્કાર કરું છું ખૂબ જ બોલો છો. 8 દાડા જાય અજવાળું થાય. થશે એટલું